નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલું બને તેટલું વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો કે જેથી તે આ ચેનલનો મહત્તમ લાભ ઉઠાવી શકે. ઓકે, તો ચલો આજે આપણે મેથ્સના જે એસએસસીજીડી કોન્સ્ટેબલમાં 20/2/2024 ના થર્ડ શિફ્ટમાં જે મેથ્સના ક્વેશ્ચન પૂછાયા હતા એનું આપણે વન બાય વન સોલ્યુશન જોઈશું. ઓકે, ચલો મૂવ ટુ ધ ક્વેશ્ચન્સ. તો તમારે અહીંયા પહેલો ક્વેશ્ચન છે કે 6 મિત્રોની સરેરાશ 144 છે, જેમાંથી 150 સેમી ઊંચાઈ ધરાવતો છોકરો જૂથ છોડી દે છે, તો જૂથની નવી સરેરાશ ઊંચાઈ શોધો. સો મીન્સ જે ગયો એ 150 ઊંચાઈ વાળો ગયો છે, તો સરેરાશ પહેલા કેટલી હતી? 144. તો મીન્સ એ એક્સ્ટ્રા કેટલી ઊંચાઈ લઈને ગયો? 6. હવે આ 6 ઊંચાઈ છે એમાં એક જતું રહ્યું તો 5 છે એ બધા વચ્ચે -1 લઈને જશે, તો મીન્સ અહીંયા -6/5 કરીશું તો અહીંયા મને સરેરાશ કેટલી ઘટશે? -1.2 છે સરેરાશ તમારી ઘટશે. સો મીન્સ પહેલા સરેરાશ કેટલી હતી? 144 અને ઘટે છે કેટલી? 1.2. સો તમારી નવી સરેરાશ છે એ તમારી કેટલી થશે? 142.8 છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે? રાઈટ આન્સર આવશે. હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે તમને અહીંયા જે ક્વેશ્ચનમાં આપ્યું છે કે ભાઈ ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો તફાવત કેટલો છે? 264 રૂપિયા. અને જો નફાની ટકાવારી 33%, તો વેચાણ કિંમત શોધો. સો મીન્સ આ 264 છે કેટલાની વેલ્યુ આપી છે આપણને? 33 ની. આપણે કેટલાની કે નફા એટલે વેચાણ કિંમત શોધવા એટલે આપણે કેટલા ટકા નફો થાય? 33%. તો તમારી વેચાણ કિંમત કેટલી આવશે? 133. તો તમે 11 કટ કરશો તો 11 * 33, 11 * 22, 1144. ત્રણે કટ કરશો તો 3 * 8 = 24. સો મીન્સ 8 * 24, 8 * 24 = 26. સો મીન્સ જેની પાછળ 64 આવે તો તમારો રાઈટ આન્સર આવશે. તો 64 કોની પાછળ છે? આની પાછળ. તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે? 1064 છે તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે તમારે અહીંયા A અને B અનુક્રમે 20 દિવસ અને 60 દિવસમાં એકલા કાર્ય પૂર્ણ કરી શકે. તેઓએ સાથે મળીને કામ શરૂ કર્યું, પરંતુ એ થોડા દિવસ પછી કામ છોડી દીધું અને B એ બાકીનું કામ 12 દિવસમાં પૂરું કર્યું. તો એ કામની શરૂઆતમાં કેટલા દિવસ પછી કામ છોડી દીધું? તો અહીંયા A છે કેટલા દિવસમાં કામ કરે છે? 20. B છે કેટલા દિવસમાં કામ કરે છે? 60. તો આ બંનેનું ટોટલ કામ કેટલું આવશે? 60. તો મીન્સ A ની તાકાત કેટલી આવશે? 3 ની. B ની કેટલી આવશે? 1. તો એ કામ છોડીને જતું રહે છે, તો પાછળના 12 દિવસ B એ કામ કર્યું, તો B એ 12 દિવસમાં કેટલું કામ કર્યું ટોટલ? 12. તો તમે 12 કાઢી નાખો. સો આગળ A અને B એ ભેગા મળીને કેટલું કામ કર્યું હશે? 48. સો A અને B એ 48 કામ બતાવતા કેટલા દિવસ લીધા હશે? તો A અને બંનેની જોડી તાકાત કેટલી આવશે? 4. સો મીન્સ બંને જોડી કામ બતાવતા કેટલા દિવસ લીધા હશે? 12. તો મીન્સ A છે 12 દિવસ પછી કામ છોડીને જતો રહ્યો હશે. ઓકે, હોપ તમને આ ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે અહીંયા તમારે આ ક્વેશ્ચન પર સરેરાશ શું છે? કે ચાર સંખ્યાઓની સરેરાશ કેટલી છે? 52. જેમાં પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ અન્ય બે સંખ્યાઓની સરેરાશ કરતા 3 ગણી અને પ્રથમ બે સંખ્યાનો સરવાળો કેટલો છે? મીન્સ આ પ્રથમ બે સંખ્યાનો સરવાળો આપેલો છે. એટલે આપણે ચાર સંખ્યાઓનું ટોટલ કેટલું થાય? તો 52 × 4. સો મીન્સ ચાર સંખ્યાઓનું ટોટલ કેટલું હશે? 200. એમાંથી પ્રથમ બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 156. તો આપણે એને બાદ કરીએ. સો મીન્સ તમારી જે આગળ જે પાછળની બે સંખ્યાઓ છે એનું ટોટલ કેટલું આવશે? 52. જે પાછળની બે સંખ્યાઓનું ટોટલ કેટલું આવશે? 52. હવે ક્વેશ્ચનના એકોર્ડિંગ ચાલીએ કે પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ. તો પ્રથમ બે સંખ્યાઓનું ટોટલ કેટલું છે? 156. એના ભાગે આપણે કેટલું કરીશું? 12. એ કોના કરતા? પાછળની બે સંખ્યાઓનું ટોટલ. તો પાછળની બે સંખ્યાઓનું ટોટલ કેટલું છે? 52. અને એ પણ સરેરાશ કાઢ્યું તો કેટલા ડિવાઈડ કરીશું? 2. તો તમે અહીંયા જ્યારે 2 ચલાવશો તો 2 * 7 = 14 અને 2 * 8 = 16. 2 ચલાવશો તો અહીંયા કેટલું આવશે? 26. તો ક્વેશ્ચનના એકોર્ડિંગ પ્રથમ બે સંખ્યાઓની સરેરાશ અન્ય બે સંખ્યાઓની સરેરાશ કેટલી ગણી થવી જોઈએ? 3 ગણી. તો હા, તો 26 તરીકે કેટલા થાય? 78. તો મીન્સ કરેક્ટ આન્સર કેટલો આવશે? 156 છે તમારા ક્વેશ્ચનનો શું આવશે? રાઈટ આન્સર આવશે. ખૂબ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. તો આવા ક્વેશ્ચનને બાય ઓપ્શન ઉડાડો. ઓકે, ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ.
હવે તમારું જે આ ક્વેશ્ચન છે કે ખુરશીની ચિહ્ન કિંમત એટલે કે છાપીની કિંમત 5000 રૂપિયા છે, તેના ઉપર 10% ને x% નું સતત બે ડિસ્કાઉન્ટ આપ્યા પછી ખુરશી 3150 રૂપિયામાં વેચાય છે. તો x ની કિંમત એટલે કે મીન્સ તમારે આ ક્વેશ્ચનમાં બીજું ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું છે આપણે એની વેલ્યુ શોધવાની છે. ઓકે, તો અહીંયા છાપીની કિંમત કેટલી છે 5000 રૂપિયા, એના ઉપર 10% ડિસ્કાઉન્ટ એટલે 90/100. બીજું ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું આપણને ખબર નથી, તો આપણે કેટલું કહીશું 100 - x અને છેદમાં કેટલા લખીશું 100 બરાબર ખુરશી કેટલામાં જાય છે 3150. તો જ્યારે તમે એને સોલ્વ આઉટ કરશો તો બે જેવું જશે. તો તમે અહીંયા પાંચે કટ કરશો તો કેટલું આવશે 5 × 6 = 30, 5 × 3 = 15, 630. 9 કટ કરશો તો 9 × 7 = 13. સો મી 100 માંથી કેટલા બાદ કરીએ કે 70 આવે તો કેટલા આવશે આન્સર 30% છે તમારા ક્વેશ્ચનનો શું આવશે રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે આ વિદ્યાર્થી મિત્રો તમારે એક સાદા રૂપનો ક્વેશ્ચન છે. સાદા રૂપમાં આપણે કૌના ભાગુ સભા યુઝ કરીએ છીએ. તો પહેલા કૌંસને સોલ્વ કરીશું, પછી નાનું રિલેશન ઓફ નાની, પછી ભાગાકારને, ગુણાકારને, સરવાળાને, બાદબાકી. ઓકે, સો મીન્સ આપણે તમે અહીંયા જોશો તો તમને કેટલું આપ્યું છે 41/14 ગુણ્યા કેટલા કરીશું 84. તો તમારે અહીંયા કટ કરશો તો 14 કેટલા 84. સો મીન્સ તમારો કેટલું આવશે 6 × 1 = 6 × 6 = 246 માઈનસ કેટલા કરવાના છે પાછળવાળા 26. સો અહીંયા 6 અને 0 અહીંયા 2 એટલે આ કેટલું આવશે તમારો 220. 220 માં એડ કરવાના છે 880 માં આપણે કેટલા એડ કરવાના છે 220. તો કેટલો આન્સર આવશે 1100 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચન નો ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે તમને અહીંયા આપ્યું છે કે ગોરાની ત્રિજ્યા 4.2 સેમી છે. તો ગોરાનું કદ એટલે કે એ ઘનફળ, ગોરાનું ઘનફળ કેટલું થાય તમને એમ પૂછે છે. તો ગોરાના ઘનફળનું સૂત્ર શું આવે 4/3 પાઈ. પાઈ એટલે કે 22/7 અને r નું ઘન એટલે કે 42/10. કેટલી વાર લખીશું આપણે 3 વાર લખીશું 42/10. શું જ્યારે તમે એને કટ કરશો તો 7 કેટલા આવશે 42, 3 × 6 42 × 42 1764 અને આ 22 × 44 22 × 88 × 2 એટલે કેટલું થાય 176. તો જ્યારે તમે આને સોલ્વ કરશો સો અહીંયા બે એક્સ્ટ્રા 0 આવશે, અહીંયા એક 0 આવશે. 728 742 સીધું 49 ને 4 કેટલા આવશે 53, 7 × 7 = 5 કેટલું આવશે 12. હવે એ 6 6 × 24 6 × 6 = 36 6 × 7 = 42 સો મીન્સ તમે પાછળના ત્રણ ડિજિટ સોલ્વ કરશો તો અહીંયા 4 8 ને 8 16 5 ને 6 6 4 10 ને 4 14. સો મીન્સ 65.46 જેવો આન્સર આવશે કારણ કે આપણે ત્રણ જીરો પછી 1 2 ને 3. તો તમારો કરેક્ટ આન્સર કયો આવશે કે જેની પાછળ 0.46 હોય એવું તો કયો આન્સર છે 0.46. ડી ઓપ્શનમાં તમારો શું છે 0.46 વાળો તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચન નો ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે આ પણ તમારે શું છે કે એક આર્ટિકલની ચિહ્ન કિંમત એટલે કે છાપેલી કિંમત 28500 છે અને તેની વેચાણ કિંમત કેટલી છે 15675 રૂપિયા. તો ડિસ્કાઉન્ટની ટકાવારી શું? તો તમે 28500 છે એ તમારી છાપેલી કિંમત હતી, તમે વેચ્યું છે કેટલામાં 15675. તો તમે ડિસ્કાઉન્ટ કેટલા રૂપિયા સો મીન્સ 2825 નું તમે ડિસ્કાઉન્ટ આપ્યું. શાની ઉપર આપ્યું તમે 28500 ઉપર અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું 100. સો ચલો 5 ને કેટલાય ગુણીએ કે પાછળ 5 આવે તો 5 × 5 = 25. તો મીન્સ જેની પાછળ 5 આવતા હોય તમારો કરેક્ટ આન્સર આવશે. સો મીન્સ તમારો આ ક્વેશ્ચન નો રાઈટ આન્સર કેટલો આવશે 45% છે તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે અહીંયા તમારે એમ કે છે કે ભાઈ મૂવીની ટિકિટની કિંમતમાં 18% નો વધારો કરવામાં આવ્યો અને ટિકિટના ભાવમાં વધારાથી દર્શકોની સંખ્યામાં 25% નો ઘટાડો થયો તો આવક પર કેટલી અસર થશે?
તો આ ટાઈપના ક્વેશ્ચનમાં આપણે શું લઈશું ટિકિટની કિંમત કે ભાઈ ટિકિટની કિંમત ગુણ્યા શું આવશે દર્શક બરાબર આપણને શું મળશે કે ટોટલ કેટલી આવક થઈ એ મળશે તો આપણે જૂની કિંમત લખીશું અને કહીએ નવી કિંમત તો તમારે 18% બતાવો 18% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે ભાઈ 9/50 તો મીન્સ જૂની કિંમત 50 હતી નવી કિંમત કેટલી થઈ ભાઈ 59 તો 18% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 9/50 તો જૂનો ભાવ 50 હતો એમાં 9 નો વધારો એટલે નવી કિંમત કેટલી થઈ 59 હવે શું કહે છે કે ભાવમાં બધા એટલે દર્શકોની સંખ્યામાં 25% નો ઘટાડો 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે 1/4 તો મીન્સ પહેલા 4 જોવા આવતા હતા હવે 1 નો ઘટાડો મીન્સ હવે જોવા કેટલા આવશે 3 તો તમારી પહેલા આવક કેટલી હતી 200 રૂપિયા હવે તમારી કેટલી આવક થઈ 177 તો તમારે કેટલો આવક પહેલા 200 હતી 177 તો કેટલાનો ઘટાડો આવ્યો 23 નો ઘટાડો 23 નો ઘટાડો શાની ઉપર આવ્યો જૂની આવક કેટલી હતી 200 અને ટકા પહેલા માટે ગુણ્યા કેટલા કરીશું 100 તો 2 તો 23 ના અડધા કેટલા થાય તો ભાઈ 11.5% નો શું આવશે ઘટાડો આવશે તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમારે ગુણોત્તર અને પ્રમાણનું પૂછ્યું કે પિત્તળમાં તાંબા અને જસદનું ગુણોત્તર કેટલું છે 25:12 370 કિલો પિત્તળ એટલે કે ટોટલ મિશ્રણ કેટલું છે 370 એ કેટલાની વેલ્યુ છે 25 ને 12 એટલે કે 37 ની વેલ્યુ છે આપણે કોની વેલ્યુ શોધવા છે તાંબુ એટલે કે 25 ની વેલ્યુ શોધવાની છે તો તમે 37 થી કટ કરશો 37 ને દાન 370 તો તમારી જે તાંબુ હશે અંદર કેટલું હશે ભાઈ 250 કિલોગ્રામ છે તમારું તાંબુ હશે તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ હવે બે સંખ્યાઓ 11:13 ના ગુણોત્તરમાં છે જો સૌથી મોટો સામાન્ય પરિબળ એટલે કે અહીંયા ગુસાઅ સો મીન્સ તમારે અહીંયા એનું ગુસાઅ કેટલું આપ્યું છે 7 તો તે સંખ્યા શોધો તો ગુસાઅ 7 હોય તો જે સંખ્યા હશે એ 7 ના મલ્ટીપલમાં હશે તો આપણે એવી સંખ્યાઓ શોધો કે 7 માં તો મીન્સ 11 સત્તા કેટલું આવે 11 સત્તા 77 અને 13 સત્તા કેટલા આવે 51 સો મીન્સ તમારા ક્વેશ્ચનનો રાઈટ આન્સર કેટલો આવશે 77 અને 51 છે તમારા ક્વેશ્ચનનું શું આવશે રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા તમારે p જેમ q જેમ આ કેટલું આપ્યું છે 9 જેમ 10 જેમ 11 તો p q એટલે p q એટલે 9 ને 10 19 જેમ q r q એટલે કે 10 અને 11 કેટલું થાય 21 જેમ q r એટલે કે શું આપ્યું છે ક્લાસમાં r p સો r p એટલે કે 11 ને 9 કેટલું આવશે 20 તો તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે 19 જેમ 21 જેમ 20 છે તમારા ક્વેશ્ચનનું શું આવશે રાઈટ આન્સર આવશે તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે જો કોઈ ચોક્કસ રકમ સાદા વ્યાજે 8 વર્ષ અને 6 મહિના 8 વર્ષ અને 6 મહિના એટલે કેટલું થાય સરા 8 વર્ષ સો મીન્સ 2 8 19 કે 17/2 વર્ષ થશે વ્યાજમાં 3 ગણી થઈ જાય તો વાર્ષિક વ્યાજ દર શું તો મીન્સ 100 રૂપિયા તમે ખાતામાં મૂક્યા હતા એ 17/2 વર્ષથી કેટલા થઈ જશે 300 સો મીન્સ એક્સ્ટ્રા કેટલા મળ્યા 200 ને 200 કેટલા વર્ષમાં મળે છે 17/2 વર્ષ તો જ્યારે પણ વ્યાજનો દર શોધવો હોય 8% સો 200 રૂપિયા 17/2 વર્ષ એક વર્ષનું વ્યાજ કેટલું આવે 200/17 અને બે વ્યાજ હશે ઉપર વ્યાજ હંમેશા શાના ઉપર ગણાય વ્યાજ હંમેશા આપણે મૂડી પર ગણીશું મૂડી કેટલી છે 100 અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું 100 બે 0 જતા રહેશે તો ભાઈ 400 ભાગ્યા કેટલા કરીશું આપણે 17 તો 17 એ ચલાવશું તો 17 દુ 34 બરાબર એટલે કે 60 બનશે બરાબર ને તો 17 તરીકે કેટલા આવશે 51 મીન્સ 23 વાળો આન્સર આવશે તો 23 વાળો એક જ છે 23.52 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન હવે અહીંયા તમને એમ કહે છે કે કોઈ પણ સંખ્યામાંથી 25 બાદ કરવામાં આવે તો તે સંખ્યા પોતાની 50% બને તો નંબર શું છે તો માનો કે કોઈ સંખ્યા છે x એમાંથી કેટલા બાદ કરવાના છે 25 તો એ સંખ્યા પોતાની કેટલી 50% 50% એટલે શું આવશે x છેદમાં 2 તો તમે જ્યારે x ને x પાસે લાવશો તો 25 ની બાજુ જશે b ની બાજુ
સો 2x માંથી x છે એટલે કેટલું આવશે x છેદમાં 2 બરાબર કેટલું આવશે 25. સો x બરાબર શું આવશે 50. તો મીન્સ જે સંખ્યા હશે એ કઈ હશે 50 છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. સો તમારે અહીંયા છે જો વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ ગણવામાં આવે બરાબર, જો વ્યાજ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવામાં આવે તો કેટલી રકમ 2 વર્ષમાં 9464 થઈ જશે. ઓકે, સો મીન્સ તમારે ચક્રવૃદ્ધિ વ્યાજનો ક્વેશ્ચન છે, પણ આ ક્વેશ્ચનમાં એક રહ્યું છે કે જો વ્યાજ 30% વાર્ષિક, અહીંયા શું છે જો વ્યાજ 30% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવામાં આવે તો કેટલી રકમ 2 વર્ષમાં 9464 મીન્સ અહીંયા વ્યાજનો દર કેટલો આપ્યો છે આપણને 30%. તો 30% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવશે 3/10. સો આપણે મૂડી કેટલી લઈશું આમાં 100. તો 100 ની 3/10 એટલે કે પ્રથમ વર્ષનું વ્યાજ કેટલું આવશે 30, બીજા વર્ષનું કેટલું આવશે સૌ પ્રથમ વર્ષનું વ્યાજ કયા વર્ષમાં મળે બીજા, તો 30 ના 3/10 એટલે કે એ કેટલું આવશે 9 રૂપિયા. તો તમે જે ચક્રવૃદ્ધિ વ્યાજ છે કેટલું મળ્યું આપણને 69. તો ટોટલ રકમ કેટલી થઈ 169. તો આ જે 9464 છે કેટલાની વેલ્યુ છે 169. આપણે કેટલા શોધવાની છે 100. સો મીન્સ 9 ને હું કેટલા ગુણું કે 4 મળે. સો આપણે કેટલા ગુણીશું 9 છંગ 54. સો મીન્સ જે જવાબ આવશે એમાં પાછળ બે 0 હશે ને આગળ 6 હશે. એવો કયો આન્સર છે તો મીન્સ 56 છે તમારા ક્વેશ્ચન નો શું આવશે રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક માણસ પ્રથમ 11 કિલોમીટરનું અંતર 60 મિનિટમાં અને પછીનું 22 કિલોમીટરનું અંતર 30 મિનિટમાં કાપે છે તો સમગ્ર પ્રવાસ દરમિયાન તેની સરેરાશ ઝડપ કેટલી થશે. તો સરેરાશ ઝડપ આપણે કઈ રીતે શોધીશું કુલ અંતર. તો કુલ અંતર કેટલું છે 11 ને 22 33 ભાગ્યા કુલ સમય. સમય કેટલો તો પહેલામાં 60 મિનિટ એટલે કે 1 કલાક અને બીજામાં અડધો એટલે કે 1.1 તો ટોટલ સમય કેટલો થયો 3 તો તમારી સરેરાશ ઝડપ કેટલી આવશે તો 3 અને ભાગ્યા 2 2 ક્યાં જશે ઉપર. સો 3 ને ચલાવશો તો એ કેટલો 11. તો મીન્સ એની મુસાફરી દરમિયાન ઝડપ કેટલી હશે 22 કિલોમીટર પ્રતિ કલાક. તમારા ક્વેશ્ચનનું શું આવશે રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારે સાદા રૂપનું ક્વેશ્ચન છે. તો અહીંયા આપણે કૌના ભાગુ સબાઈ યુઝ કરીશું. સો મીન્સ પહેલા આપણે કૌંસને સોલ્વ કરીએ તો આ કેટલા વધશે 4 ચોક 16 અને અહીંયા કેટલા વધશે 4 છંગ 24. સો મીન્સ તમારે અહીંયા 6 આયા તો 4 છંગ 24 તો 24 ભાગ્યા 24 એટલે કેટલું આવશે ભાઈ 24 ભાગ્યા 24 એટલે 1 અને 19 ગુણ્યા 1 એટલે તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે 19 છે. તમારા ક્વેશ્ચન નું શું આવશે રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે આ પણ તમારા સાદા ક્વેશ્ચન છે. તો સાદા રૂપમાં આપણે કૌના ભાગુ સબાઈ યુઝ કરીશું. તો મીન્સ આ 9 ની 4 કેટલા થશે અહીંયા 13. તો તમે જ્યારે અહીંયાથી 13 કોમન કાઢશો અંદર તો 13 કોમન કાઢશો તો અંદર વધશે કેટલું 4 6 અને અહીંયા 12 ની 12 24 તો 50 માંથી 24 કાઢશો તો નીચે કેટલા વધશે 26. સો 13 દુ 26 તો 16 માંથી 14 જાય તો 2 અને 2 ભાગ્યા 2 એટલે તમારો આન્સર કેટલો આવશે 1 છે. તમારા ક્વેશ્ચનનો શું આવશે રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. હવે અહીંયા કે 18 માણસો 13 દિવસમાં એક કામ પૂરું કરી શકે છે તો 54 માણસો એ જ કામ કેટલા દિવસોની આ એમડીએસ મસાલા વાળો ક્વેશ્ચન છે. સો મીન્સ 18 માણસો એક કામ કેટલા દિવસમાં પૂરું કરે છે 13 દિવસમાં. તો આપણે 54 માણસો એ જ કામ એટલે કે આગળ હતું તે કેટલા દિવસમાં પૂરું કરશે. સો મીન્સ 18 તરીકે કેટલા આવશે 54 સો 13/3 ટોટલ કેટલા દિવસ લાગશે ભાઈ 13/3 દિવસ છે. તમારા ક્વેશ્ચન નું શું આવશે રાઈટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે તમારો લાસ્ટ ક્વેશ્ચન છે કે જો ટેબલની વેચાણ કિંમત તેની ખરીદ કિંમતના 25% હોય તો નુકસાનની ટકાવારી કેટલી થાય? તો ટેબલની વેચાણ કિંમત તેની ખરીદ કિંમતના 25%, 25% ની ફ્રેક્શન વેલ્યુ કેટલી આવે? 1/4. સો મીન્સ ખરીદ્યું છે 4 રૂપિયામાં અને વેચ્યું છે કેટલામાં? 1 રૂપિયામાં. તો નુકસાન કેટલા રૂપિયા આવ્યું? નુકસાન આવ્યું 3 રૂપિયા. તો 3 રૂપિયાનું નુકસાન, તો નફોને મુજબ હંમેશા આપણે ખરીદ કિંમત પર ગણીએ છીએ. તો 3 રૂપિયાનું નુકસાન 4 રૂપિયા ઉપર અને ટકા ફેરવા માટે ગુણ્યા કેટલા કરીશું? 100. સો તમને જે નુકસાન આવ્યું છે ટોટલ કેટલું આવ્યું છે? 75% છે. તમારા ક્વેશ્ચનનું શું આવશે? રાઈટ આન્સર આવશે. તો તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન્સ. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, આજના માટે આટલું. તો આ ચેનલને વધુમાં વધુ વિદ્યાર્થીઓને શેર કરજો કે જેથી તે મહત્તમ લાભ લઈ શકે. જો તમને આ લેક્ચર ગમ્યું હોય તો બીજા બધાને પણ શેર. ઓકે.